નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આઈટીઆઈ 2025 અંતર્ગત રજિસ્ટ્રેશનથી લઈ એડમિશન સુધીના દરેક તબક્કાની તારીખ સાથેની વિગતવાર માહિતી આવી ગઈ છે। તો દર્શક મિત્રો, જે લોકો આઈટીઆઈની અંદર એડમિશન મેળવવા માગે છે તેના માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે કે અરજી ફોર્મની નોંધણી કઈ તારીખે થશે, ફોર્મ કન્ફર્મ કઈ તારીખે થશે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કઈ તારીખે આવશે, મેરિટ નંબર કેવી રીતે કઈ તારીખે આવશે, મોક રાઉન્ડની તારીખ, પ્રથમ રાઉન્ડની તારીખ, બીજા રાઉન્ડની તારીખ, ત્રીજા રાઉન્ડની તારીખ અને વહેલા તે પહેલાંના રાઉન્ડની તારીખ અને પ્રવેશ સત્રની તારીખ। તો દર્શક મિત્રો, આપણે આ વિડીયો દ્વારા વિગતવાર આપણે જોઈશું। તો આઈટીઆઈમાં એડમિશન મેળવવા માટેનો પ્રવેશોત્સવ 2025 એટલે કે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની તારીખ, ચોઇસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તારીખ 24/4/2025થી લઈ તારીખ 30/6/2025 સુધી કરવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ છે 2/7/2025 કે આ તારીખના રોજ પ્રોવિઝનલ મેરિટ આપણું કેટલું રહેશે તેનો આપણને આઈડિયા આવશે। ત્યાર પછી વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારો માટે વીઆરસી અમદાવાદ દ્વારા ટ્રેડ સ્યુટેબિલિટી ઇસ્યુ કરવાની તારીખ છે 2/7/2025થી લઈ 7/7/2025। તો કે આ પ્રોસેસ અમદાવાદ વીઆરસીમાંથી થશે, દિવ્યાંગ ઉમેદવારો માટેની વાત છે। ત્યાર પછી પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટેની મેરિટ લિસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા વધારા કરવા માટેની તારીખ છે 3/7/2025થી લઈ તારીખ 7/7/2025। ત્યાર પછી આખરી મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ છે 9/7/2025 કે 9/7/2025ના રોજ ફાઇનલી તમારું જે મેરિટ લિસ્ટ જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ કે પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની અંદર સુધારા વધારા કરવા માટેની તારીખ છે 10/7/2025થી લઈ તારીખ 14/7/2025। તો કે આ અંતર્ગત આપણે પ્રથમ રાઉન્ડની અંદર ચોઇસની અંદર જો આપણે કંઈ સુધારા વધારા કરવા હોય તો આ તારીખ અંતર્ગત આપણે તે કરી શકીશું। ત્યાર પછી વાત કરીએ કે પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ છે 17/7/2025 એટલે કે પ્રથમ રાઉન્ડની અંદર તમને કઈ જગ્યાએ કઈ આઈટીઆઈની અંદર એડમિશન મળે છે તેનું પરિણામ જાહેર કરવાની તારીખ છે 17/7/2025। ત્યાર પછી વાત કરીએ કે પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડના પ્રવેશને ઓનલાઈન રદ કરવાની પણ તારીખ છે 18/7/2025થી લઈ તારીખ 23/7/2025। તો કે આ દરમિયાન આપણે પ્રવેશની અંદર એ આઈટીઆઈની અંદર આપણે પ્રવેશ સ્વીકારી પણ શકીએ છીએ અને પ્રવેશ આપણો રદ પણ કરી શકીએ છીએ। ત્યાર પછી પ્રથમ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની રહેશે। તો કે તેની તારીખ છે 18/7/2025થી લઈ તારીખ 24/7/2025। ત્યાર પછી પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો જાહેર કરવાની તારીખ છે 25/7/2025 એટલે કે પ્રથમ રાઉન્ડ પતી જાય છે ત્યાર પછી આઈટીઆઈની અંદર જે બેઠકો ખાલી રહી છે તેની તારીખ છે 25/7/2025ના રોજ આપણને એ બેઠકો કેટલી કઈ આઈટીઆઈમાં ખાલી છે તેની વિગતવાર માહિતી મળશે। ત્યાર પછી વાત કરીએ કે બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ કઈ રહેશે। તો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની તારીખ કઈ રહેશે, ચોઇસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તારીખ અને પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ કન્ફર્મ કરેલ ઉમેદવારને બીજા રાઉન્ડમાં જો ભાગ લેવો હોય તો ઓનલાઈન કન્સેન્ટ આપવાની તારીખ રહેશે તારીખ 28/7/2025થી લઈ તારીખ 4/8/2025। એટલે કે પ્રથમ રાઉન્ડની અંદર તમને એડમિશન મળી જાય છે પણ તમારે તે ટ્રેડની અંદર એડમિશન લેવું નથી, કોઈ બીજા ટ્રેડની અંદર એડમિશન લેવું છે તો આ કન્સેન્ટ બટનનો યુઝ કરી અને આ તારીખ અંતર્ગત તમે ફરીવાર બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકો છો। ત્યાર પછી વાત કરીએ બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ દિવ્યાંગ ઉમેદવારોને વીઆરસી અમદાવાદ દ્વારા ટ્રેડ સ્યુટેબિલિટી ઇસ્યુ કરવાની તારીખ છે 28/7/2025થી લઈ તારીખ 4/8/2025। ત્યાર પછી બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ છે 7/8/2025। પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડના પ્રોવિઝનલને પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા બીજા રાઉન્ડના પ્રવેશને ઓનલાઈન રદ કરવાની તારીખ છે તારીખ 8/8/2025થી લઈ તારીખ 11/8/2025। બીજો રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ છે 8/8/2025થી લઈ તારીખ 12/8/2025।
ત્યાર પછી વાત કરીએ કે બીજા રાઉન્ડમાં ખાલી રહેલ બેઠકો જાહેર કરવાની તારીખ છે 13/8/2025. ત્યાર પછી ત્રીજો રાઉન્ડ, તો કે ત્રીજા રાઉન્ડને રિશફલિંગ રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. માટે કન્સેટ તથા ચોઇસમાં સુધારા વધારા, અરજીની વિગતોમાં જો ભૂલ હોય તો સુધારા વધારા કરવાની તારીખ છે 14/8/2025થી લઈ તારીખ 19/8/2025. તો કે આ અંતર્ગત ત્રીજો રાઉન્ડ ચાલુ થાય છે. ત્યાર પછી વાત કરીએ કે ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ છે 21/8/2025. હવે પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ ત્રીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તથા પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તથા ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ તથા પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ છે 22/8/2025થી લઈ તારીખ 24/8/2025. ત્યાર પછી વાત કરીએ કે વહેલા તે પહેલાં ધોરણે પ્રવેશ મેળવવા અંગેનો રાઉન્ડ તારીખ 26/8/2025થી લઈ તારીખ 30/8/2025 સુધીનો રહેશે. તો પ્રવેશ સત્ર ચાલુ કરવાની તારીખ કઈ રહેશે? તો કે એઝ પર ડીજીટી ગાઈડલાઇન્સ આવશે હજી તે પ્રમાણે પ્રવેશ સત્ર ચાલુ કરવાની આપણને તારીખ મળી જશે. તો દર્શક મિત્રો, જે ઉમેદવારો આઈટીઆઈની અંદર એડમિશન મેળવવા માગે છે તો તેમના માટે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારો આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.